2000ની નોટને આરબીઆઈનો મોટો નિર્ણય. આરબીઆઈ 2000ની નોટ પરત ખેંચશે. આરબીઆઈ 2000ની નવી નોટ બહાર નહીં પાડે. 4 મહિનામાં 2000ની નોટ બેંકમાં જમા કરાવવી પડશે. 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે 2000ની નોટ. તો મહત્વના અને મોટા સમાચાર મળી રહ્યા છે. આરબીઆઈએ 2000ની નોટ પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે અને 4 મહિનામાં 2000ની નોટ બેંકમાં જમા કરાવવી પડશે. 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે 2000ની નોટ. તો મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે 2000ની નોટને લઈને, જે અત્યાર સુધી એટીએમમાંથી નહોતી નીકળી રહી, તેને લઈને આ મોટા સમાચાર હવે આવ્યા છે કે સરકાર તરફથી, આરબીઆઈ તરફથી નિર્ણય કરવામાં આવ્યો છે. આરબીઆઈનું આ ટ્વીટ છે. 2000 રૂપીઝ ડેમોનેશન બેંક નોટ્સ withdrawn from circulation will continue as a legal tender. જે બેંક નોટ છે તે કન્ટિન્યુ રાખવામાં આવશે લીગલ ટેન્ડર તરીકે, પરંતુ 4 મહિનામાં જ 2000ની નોટ બેંકમાં જમા કરાવવી પડશે. 30 સપ્ટેમ્બર સુધી જ માન્ય રહેશે આ 2000 રૂપિયાની નોટ. મહત્વના અને મોટા સમાચાર હાલમાં મળી રહ્યા છે. જે 2000 રૂપિયાની નોટ છે તેને પાછી ખેંચવામાં આવી રહી છે આરબીઆઈ તરફથી. 2000ની નોટને લઈને આરબીઆઈનો મોટો અને મહત્વનો નિર્ણય. આરબીઆઈ 2000 રૂપિયાની નોટ પરત ખેંચી રહ્યું છે. 30 સપ્ટેમ્બર સુધી માન્ય રાખવામાં આવશે. આરબીઆઈએ ખુદ ટ્વીટ કરીને આ મોટી અને મહત્વની જાણકારી આપી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. 2000 રૂપિયાની નોટ જે છે તેને પરત ખેંચવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે. 2000 રૂપિયાની કરન્સી નોટને સર્ક્યુલેશન બંધ કરી દેવામાં આવ્યું છે, પણ એ કન્ટિન્યુ રહેશે લીગલ નોટ તરીકે. એટલે કે જે તેનું બહાર કરવામાં આવી રહ્યું છે મુદ્રાનો, તેને પાછી લેવામાં આવશે અને સાથે પાછી લીધા બાદ પણ 30 સપ્ટેમ્બર સુધી માન્ય રાખવામાં આવશે તેવી પણ જાણકારી મળી રહી છે. ભારતીય રિઝર્વ બેંકે સૌથી મોટી નોટ જે છે હાલમાં ભારતીય કરન્સીની, તેને પરત ખેંચવાનો નિર્ણય કરી લીધો છે. મહત્વના અને મોટા સમાચાર ફરી એક વખત. 2000 રૂપિયાની નોટને લઈને જે લોકો ચિંતિત હતા તેઓ માટે આ જાણકારી છે કે 2000 રૂપિયાની નોટ 4 મહિનાની અંદર પરત કરવાની રહેશે બેંકમાં. 4 મહિના સુધી માન્ય રાખવામાં આવશે. નવી નોટ બહાર નહીં પાડે. 4 મહિનામાં 2000ની નોટ બેંકમાં જમા કરાવવી પડશે. 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે આ 2000 રૂપિયાની નોટ. ભારતીય રિઝર્વ બેંકે મોટો નિર્ણય કર્યો છે 2000 રૂપિયાની નોટને લઈને, અને કહેવામાં આવી રહ્યું છે કે 2000 રૂપિયાની જે નોટ છે તે તમારે હવે તમારી આસપાસની જે પણ બેંકની બ્રાન્ચ છે તેમાં જમા કરાવી દેવાશે. તેને લઈને કોઈ દોડાદોડી કરવાની પણ જરૂર નથી. શાંતિપૂર્ણ 4 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ 4 મહિનાની અંદર આ નોટ જે છે તે આપી દેવાની રહેશે પરત. હાલમાં માર્ચ 2017માં આ નોટને લઈને આગળની જે વાતો હતી, પ્રાયર નોટિસ પ્રમાણે કામ કરવામાં આવી રહ્યું હતું. અંદાજિત 4-5 વર્ષનો સમય લાગ્યો છે. એક સત્તાવાર પ્રેસ નોટ પણ આપવામાં આવી છે, જેમાં આ વાત કરવામાં આવી છે અને સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે દોડાદોડી કરવાની જરૂર નથી. એક સાથે જે લિમિટ છે તે 20,000 રૂપિયાની પણ રાખવામાં આવી છે, કે જ્યાં 2000 રૂપિયાની બેંક નોટ જે છે તે બંધ કરી દેવામાં આવી રહી, પરંતુ તેને લઈને તમે જમા પણ કરાવી શકો છો. સૌથી વધારે મહત્વની વાત છે કે સરકાર હજી આ મુદ્દે કશું કહ્યું નથી. આરબીઆઈ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ટાઈમ લિમિટ જે છે તે 30 સપ્ટેમ્બર 2023 સુધીની આપવામાં આવી છે. 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં આ નિર્ણય કરવામાં આવશે અને તેને લઈને એક ફોર્મ પણ ત્યારબાદ ભરવાનું રહેશે. ત્યારબાદ જો તમે નોટ જમા કરાવવા જાઓ છો તો તમારે એક ફોર્મ ભરવાનું રહેશે. એ ફોર્મ ભર્યા બાદ જ તમે એ 2000ની નોટ બેંકમાં જમા કરાવી શકો છો. તો 30 સપ્ટેમ્બર સુધીમાં તમારી પાસે 2000 રૂપિયાની જેટલી પણ નોટ છે તે તમે બેંકમાં જમા કરાવી શકો છો. મહત્વના અને મોટા સમાચાર હાલમાં મળી રહ્યા છે. આરબીઆઈ તરફથી 2000ની નવી નોટ બહાર નહીં પાડવામાં આવે. હવે 2000ની નોટ બેંકમાં જમા પણ કરાવવી પડશે. 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે 2000 રૂપિયાની નોટ, અને ત્યારબાદ બેંકમાં જમા કરાવતી વખતે તમારે ફોર્મ ભરવાનું રહેશે. તેનું સર્ક્યુલેશન એટલે કે આપ લેમાં 2000 રૂપિયાની નોટ ચાલતી રહેશે, પરંતુ બેંકમાં જો તમારે જમા કરાવી હશે તો તેના માટે અલગથી એક ફોર્મ ભરવું જરૂરી થઈ જાય છે, અને નવી નોટ પણ બહાર નહીં પાડે હવે આરબીઆઈ. તો મહત્વના અને મોટા સમાચાર હાલમાં મળી રહ્યા છે. 4 મહિનાનો પૂરતો સમય આપવામાં આવ્યો છે. એનો મતલબ નથી કે આવતીકાલથી તમારે દોડીને બેંકની લાઇનમાં ઊભા રહી જવું પડશે, અથવા તો કોઈ 2000 રૂપિયાની નોટ સ્વીકારવાની મનાઈ કરી શકે છે. પરંતુ એ વાત સ્પષ્ટ છે કે જો આપની પાસે 2000 રૂપિયાની નોટ છે તો તમારે આ 2000 રૂપિયાની જે નોટ છે તેને આરબીઆઈએ પરત લેવાનો નિર્ણય કર્યો છે. નવી નોટોનું સર્ક્યુલેશન બંધ કરવામાં આવ્યું છે. 30મી સપ્ટેમ્બર સુધીમાં 2000ની નોટ બેંકને પરત આપવી પડશે. હાલ તુરંત બજારમાં વ્યવહારમાં જે છે તે ચાલતું રહેશે. તેને લઈને કોઈ તકલીફ નથી, તેમાં કોઈ પણ તકલીફનો સામનો કરવો નહીં પડે. પરંતુ આ મોટો નિર્ણય આરબીઆઈએ કર્યો છે. સર્ક્યુલેશન બંધ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ
બજારની અંદર વ્યવહારમાં હાલ પૂરતું જે છે તે બજારમાં વ્યવહાર જે છે 2000 રૂપિયાની નોટનો તે ચાલતો રહેશે. જો કોઈ તમને 2000ની નોટ આપે છે તો તે ગેરમાન્ય નહીં માનવામાં આવે, તેને પણ નોટ તરીકે ઉપયોગ ચલણી નોટમાં 2000 રૂપિયાનો ઉપયોગ તરીકે કરવામાં આવશે. તો મહત્વના અને મોટા સમાચાર કે જે બેંક એટીએમ્સ હતા તેઓએ 2000 રૂપિયાની નોટ મૂકવાનું બંધ કરી દીધું હતું એટીએમની અંદર, અને હવે આ જે 2000 રૂપિયાની કરન્સી છે તેને લઈને ખુદ આરબીઆઈ તરફથી સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે 2000 રૂપિયાની જે નોટ છે તે હવે 30 સપ્ટેમ્બર સુધીમાં તમારે પાછી જમા કરાવવાની રહેશે બેંકની અંદર. અને ત્યારબાદ જો તમે જમા કરાવવા જાઓ છો તો એક ફોર્મ ભરવાનું છે અને એ ફોર્મ તમારે ભર્યા બાદ બાકીના જવાબ આપવાના રહેશે. તો મહત્વના અને મોટા સમાચાર હાલમાં મળી રહ્યા છે 2000 રૂપિયાની નોટને લઈને કે જે અસમંજસની સ્થિતિની અંદર લોકો હતા. તેમાં વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન જોશી પાસે મેળવીશું. કેતન, જે રીતની હાલમાં જાણકારી મળી રહી છે, શું અપડેટ છે, કયા કારણો, વધુ શું જાણવા મળી રહ્યું છે? જો ખાસ કરીને ઘણા સમયથી આરબીઆઈએ 2000ની નોટ છાપવાનું બંધ કરી દીધું હતું અને હવે તેને ચલણમાંથી જ બહાર કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ સૌથી મોટી વાત આપણે ન્યૂઝ 18 ગુજરાતીના દર્શકોને કહી દઈએ કે જે 500 અને 1000ની નોટ જ્યારે બંધ કરી હતી ત્યારે સરકારે એવું કીધેલું કે એ લીગલ ટેન્ડર નથી, પરંતુ 2000ની નોટના કિસ્સામાં આ લીગલ ટેન્ડર છે. એટલે કે તમે તમારી પાસે 2000 રૂપિયાની નોટ છે તો તમે બીજે ક્યાંય એને વાપરવાને બદલે બેંકમાં જાઓ, તમારા એકાઉન્ટમાં એને જમા લઈ લો, ચાહે 1 નોટ હોય કે 1000 નોટ હોય કે એનાથી પણ વધારે હોય. અથવા તો એક બીજો વિકલ્પ છે કે તમે બેંકમાં જાઓ, કોઈ પણ બેંકમાં જાઓ 2000ની નોટ લઈને, અને એના બદલામાં તમને જે અત્યારે કરંટ જે નોટ ચાલી રહી છે એ તમને બેંક બદલી આપશે. પરંતુ એની એક સીમા મર્યાદા એ છે કે તમારે માત્ર 20,000ની જ લેનદેન છે એક દિવસમાં કરી શકશો. હા, તમારા એકાઉન્ટમાં તમે ગમે એટલા રૂપિયા છે એ 2000ની નોટના છે એ જમા કરી શકશો, પરંતુ આની સમય મર્યાદા પણ આપવામાં આવેલી છે. એટલે સમય મર્યાદામાં રહીને આ બદલાવ કરવાનો છે. અને આરબીઆઈએ તુરંત એક એવો નિર્દેશ પણ જારી કર્યો છે કે તમારે તાત્કાલિકપણે, એટલે કે દરેક બેંકોને કીધેલું છે કે તાત્કાલિકપણે આ બધી જ નોટોના જે કંઈ પણ ચલણમાં છે એને પાછી લઈ લો, ગ્રાહકોને એના એકાઉન્ટમાં જમા કરાવો, અથવા તો જો એમને 2000ની નોટના બદલામાં બીજી કરન્સી જોઈતી હોય તો 20,000ના કેપિંગમાં દરરોજ આપો. એટલે આગામી 4 મહિના સુધી આ પ્રક્રિયા ચાલશે અને આને સરળતાથી પાર પાડવા માટે અને સૌથી મોટો મકસદ એ છે કે 2000ની નોટને સર્ક્યુલેશનમાંથી બહાર કરી દેવી. કેતન, જો સમજવું હોય કે જો તમે કેશ 2000 રૂપિયાની નોટ લઈને જાઓ છો અને એની સામે બીજી નોટ લો છો તો તમે 20,000 રૂપિયા પર ડે ટ્રાન્ઝેક્શન કરી શકશો, પરંતુ જો તમારે ખાતામાં જમા કરવાના છે તો તેના માટે કોઈ લિમિટ નથી. તેના માટે કોઈ લિમિટ નથી અને સરકાર પણ એવું ઈચ્છે છે. ખાસ કરીને જ્યારે નોટબંધી સરકાર લાવી હતી તો એની પાછળનું સૌથી મોટું કારણ હતું કે બ્લેક મનીને રોકવામાં આવે સર્ક્યુલેશનમાં. અને જો તમારી પાસે ગમે એટલા રૂપિયા હોય, ચાહે 1 લાખની 2000ની નોટ હોય, 1 કરોડની નોટ હોય, તો તમે તમારા એકાઉન્ટમાં જમા કરો, ઓટોમેટિકલી સરકાર છે એને કેવાયસી મોડમાં લઈ લેશે અને તમારી ઓવરઓલ હિસ્ટ્રી તપાસ કરશે. એટલે નિશ્ચિતપણે જેની પાસે કાળું ધન હશે તેઓ ક્યારેય જમા કરાવવા નહીં જાય, અને જે લોકોની પાસે કાળું ધન છે એ બેંકમાં જમા કરાવવા જશે તો કેપિંગ છે 20,000નું. એક દિવસમાં માત્ર તમે 20,000નું ટ્રાન્ઝેક્શન કરી શકશો. એટલે સૌથી એક મોટો અને ફૂલ પ્રૂફ પ્લાન છે એ સરકારે જાહેર કરી દીધો છે. ભલે 4 મહિનાનો મોટો સમય આપ્યો છે, એટલે કોઈ પણ વ્યક્તિ આરામથી જમા કરાવી શકશે. જેમની પરસેવાની કમાણી છે, જેમને પોતાની 2000 રૂપિયા પોતાના ઘરે રાખે છે નોટના રૂપમાં, તો એવા લોકોને ડરવાની જરૂર નથી, પેનિકમાં આવવાની જરૂર નથી. સૌથી મોટો તફાવત એ છે જે જ્યારે નોટબંધી થઈ ત્યારે જે કરન્સીને બંધ કરી હતી એને લીગલ ટેન્ડર ઘોષિત નહોતું કર્યું. મતલબ કે એ સર્ક્યુલેશનમાં હોવાનું જ નથી. માની લો કે કાલ સવારે આપણે કોઈ જગ્યાએ શોપિંગ કરવા જાય અને કોઈ મોલમાં ગયા, 2000ની નોટ સ્વીકારશે તો એને પણ બેંકમાં આપવી પડશે. યા તો એન્ડ યુઝર એટલે કે તમે અને હું, આપણી પાસે પણ થોડી ઘણી નોટ પડી હોય તો ડાયરેક્ટ આપણા બેંક ઉપર જઈએ, બેંકના આપણા જ ખાતામાં તેઓ જમા કરી દેશે. અને ઓલરેડી સર્ક્યુલેશનમાં બેંકોને નિર્દેશ આપી દીધો છે આરબીઆઈએ, અને આવતીકાલથી જ તેનો અમલ આપણે થતો જોવા મળશે. કેતન, બીજી એક વાત એ છે કે જે લોકો જે સરળ ભાષામાં કહે કે 2000 રૂપિયાની નોટ જો 30 સપ્ટેમ્બર પછી કોઈની પાસે રહી ગઈ તો શું કરવું? તે માર્કેટમાં ચાલશે, નહીં ચાલે, તેને લઈને શું? જુઓ, માર્કેટમાં તો તમે એવું સમજીને ચાલો, અને આપણા દર્શકોને એવી સ્પષ્ટતા કરી દઈએ, આરબીઆઈનો એ જ આશય છે કે માર્કેટમાં તમે આને એક્સચેન્જ ન કરાવો, અથવા તો કોઈ લેશે પણ નહીં આવતીકાલથી. આ તો આપણે ખૂબ હાઇપોથેટિકલમાં વાત કરીએ કે માની લો કદાચ કોઈ લઈ લે તો એમને પણ ત્યાં પોતાના ખાતામાં જ જમા કરાવવાની છે. એટલે એના માટે પણ કેવાયસી કરવું ફરજિયાત થઈ જશે. પરંતુ 4 મહિના પછી જેની પાસે નોટ હશે
તો એમને ખાસ કિસ્સામાં જેમ આરબીઆઈના હેડક્વાર્ટરમાં જઈને જૂની નોટો આપણે બદલવાની એક વાત હતી, એ જ પ્રકારનો એક નિયમ આવશે. અને જે લોકો પાસે મોટી માત્રામાં એટલે કે બ્લેક મનીના રૂપમાં પણ